નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો હમણાં જાપાનના વડાપ્રધાન રિવરફ્રન્ટમાં આવ્યા અને ત્યાં મોદી સાહેબે બાજરાનો રોટલો, કઢી ખીચડી અને ઓળો ખવડાવ્યો, સમજાવો. અને કઢી ખીચડીમાં 2 લાખ કરોડની લોન લઈ લીધી મોદી સાહેબે બુલેટ ટ્રેન હાટું. અને ઓલાએ દીધી હોત અને આપણને એક જોયા જેવું એનોય વાંધો નહીં, પણ પછી એના સન્માનમાં મોદી સાહેબે ભગવદ્ ગીતા એને અર્પણ કરી. ભગવદ્ ગીતા જાપાનના વડાપ્રધાનને અર્પણ કરીને એ રાજી બહુ થયા કે ઓહો આ 2 લાખ કરોડ લોનની સામે આટલો મોટો દસ્તાવેજના પેપર એમને દઈ દીધા. અને પછી એના ઓલા ગન મશીનવાળા એસપીજી કમાન્ડોને એ બધાને એને રવાના કરી દીધા કે તમે નીકળો, કારણ હું 2 દી પછી ધીમે ધીમે હાલ્યો આવીશ, આમાંથી એકાદું પાનું ફાટી જાય ને તો આપણને 5 લાખની ઉઠે કરીને ઓલે વયા ગયા. અને ન કરે નારાયણ અને કરે મારો સત્યનારાયણ, ન કરે નારાયણ અને ભલું કરે મારો સત્યનારાયણ. આપણને 5 વર્ષ બહુ મોડા ગયા, આપણે 5 વર્ષ બહુ મોડા થયા. હવે જોજો તમે, આપણે કોકનું લીધા પછી ભારતમાં 5 મોડા બહુ વર્ષ જાય, બીજાને ન જાય. પછી હપ્તા 5 ચૂકાઈ ગયા. એટલે મંત્રીમંડળે ઓલા જાપાનના વડાપ્રધાનને કીધું કે ભારતને કહો કે સમયસર હપ્તા ભરે, આ સારું ન લાગે ને ઉઘરાણીમાં આપણને ભેળું ન થાય. એટલે ઓલા વડાપ્રધાને દસ્તાવેજ મંગાવ્યા ભગવદ્ ગીતાજી, કે ભારતના ઓલા સામે દીધાથી દસ્તાવેજ લાગો, અને ભગવદ્ ગીતાજીનું પુસ્તક મંત્રીમંડળે રજૂ કર્યું. અને વડાપ્રધાને એ પાનું ખોલ્યું તો પહેલાં જ પાને લખ્યું હતું કે હું લાવ્યા હતા અને હું લઈ જાઓ, કાલે જે તમારું હતું એ આજે બીજા કોઈનું છે, શાને માટે રોષ હતું, કોની હાટું રોષ હતું, આવી જિંદગી જીવાય. એક બેન ઘરમાં રિયાઝ કરે, ગાવાનું ચાલુ કરે, બરાબર આમ રીલ બનાવે, વિડીયો બનાવે, કારણ કે ઉભરતા કલાકાર હતા ને. હવે એ ચાલુ કરે અને એ જ વેળાએ સામેના ઘરમાં બાબુભાઈના ઘીરે કૂતરી બહવાનું ચાલુ કરે. અહીંયા ઓલા માઇક લે હાથમાં અને ત્યાં કૂતરી વાવ 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 એમ બહવાનું ચાલુ કરે ને ઓલી બેન ડિસ્ટર્બ બહુ થાય. એટલે એણે એના પતિને કીધું કે જાઓ તમે જઈને ઓલે બાબુભાઈના ઘીરે જઈને કહી આવો કે એમની કૂતરીને ક્યાંક બારા મૂકી આવે, આ ભેળું નથી થતું, હું હેરાન થાઉં છું આમાં. અને ત્યાં ઓલો ભાઈ ગયો બાબુભાઈના ઘીરે જોટાળી બંદૂક લઈને, અને ડોરબેલ વગાડ્યો અને બાબુભાઈ બહાર આવ્યા. હવે જોજો, તમને અમારા અમુક જોક છે ને, અઠવાડિયા પછી બાથરૂમમાં નાતા ત્યાં લોકો ખીખી દાંત કાઢતા કે ઓલા બાપુએ કીધું તી હવે સમજાણું. પણ એવું ન કરતા, સમજાય એને જ વંદન, ધ્યાન રાખજો, શબ્દો ઉપર ધ્યાન રાખજો. હવે ઓલા ભાઈ ત્યાં ગયા અને બાબુભાઈનું ડોરબેલ વગાડ્યો એટલે બાબુભાઈ બહાર આવ્યા કે બોલો. તો બોલ્યો કે મારી ઘરવાળી રિયાઝ કરે અને તમારી કૂતરી બહવાનું ચાલુ કરે છે, એટલે આમાં ભેળું નથી થતું. એટલે બાબુભાઈ એક કામ કરો, તમારી કૂતરીને કોઈક દૂર મૂકી આવો, તમારી કૂતરીને ક્યાંક મૂકી આવો. અને બાબુભાઈ એટલું બોલ્યા કે મેં તને કોઈ દી કીધું, મેં તને કોઈ દી કાંઈ કીધું, સમજાય એને વંદન. પણ અત્યારે તમે જુઓ, એક નવો ટ્રેન્ડ આવ્યો છે કે લગ્નના તરી વરસ થયો ને તો કે વરહ ગાંઠ ઉજવવી. એટલે આ ન હોય, રહેવા દો, કીધું રહેવા દો. હવે પગમાં ગાંઠિયું પડવા માંડી અને તમે સમાજમાં, કુટુંબમાં વેરઝેરની ને ઉધારીને ઉઘરાણીની જે ગાંઠિયું પડ્યું ને એ ઉકેલવાનો પ્રયાસ કરો ને, એ ઉકેલો, આને રહેવા દો. એક જણો રાતના 2 વાગે કોઈના ઘરમાં ચોરી કરવા, તિજોરી તોડવા ગયો અને આમ કરીને જે ગણ લઈને તિજોરી તોડવાની કોશિશ કરવા ગયો ને, આ તિજોરીની માથે એક બોર્ડ લટકતું વાંચી ગયો ને એમાં લખ્યું હતું કે તિજોરી તોડવાની કોશિશ ન કરતા, આ લાલ બટન દબાવશો ને એટલે તિજોરી આપોઆપ ખુલી જાય. અને ઓલો ચોર રાજી બહુ થયો કે આ ગરધણી કેટલો સારો છે કે મારી મજૂરી ઓછી કરી નાખી, અને મહેનત ઓછી ને પરસેવો ન વળે, કોઈને અવાજ ન થાય, ખબર ન પડે કરીને લાલ બટન દાબ્યું. અને જેવું લાલ બટન દાબ્યું અને યોગાનું યોગ, તિજોરીના દરવાજા ન ખોલ્યા, તિજોરીના દરવાજા ન ખોલ્યા પણ સિક્યોરિટી કેબિનના દરવાજા ખોલ્યા, કારણ કે ત્યાં સાયરન વાગ્યું. હવે સિક્યોરિટીવાળા દોડતા આવી ગયા અને ઓલાને પકડી લીધો અને પકડીને પોલીસને સોંપી દીધો.
એટલે પોલીસ લઈને વહી ગઈ ને પછી કસ્ટડીમાં પૂર્યો એટલે જાળિયામાં ઊભો દરવાજે ઉપર એને શું કહે છે ખબર? દરવાજા ખોલી નાખો, જાળી ખોલો, મારે હામી ફરિયાદ કરવી છે. કારણ કે આવા ભોળા માણસોના લોકો છેતરે છે. હવે કોકના ગીરે તિજોરી 2:30-3 વાગે ગયો હોય, એ ભોળો માણસ હોય. પણ માણસ પોતાની જાતને ભોળો બહુ સમજે કે પછી ભલે ને ગાગર મૂકીને ગોળો ઉપાડે. એક દર્દી દવાખાનેથી ઘીરે હાલ્યો જતો હતો અને પાછો આવ્યો ને સાહેબને કે ડૉક્ટર સાહેબ મને હાલો મારી પાછળ કોઈ આવતું હોય ને એવો ભાસ થાય છે. એટલે ડૉક્ટર સાહેબ એટલું બોલે કે ભાસ નથી થતો, એ સત્ય, સનાતન સત્ય છે. એ કારણ બિલ દીધા વગરના વયા જાઓ છો ને, બિલ દીધા વગરના વયા જાઓ છો એટલે અમારો કમ્પાઉન્ડર પાછળ વહેતો કર્યો છે. એટલે એ ભાસ નથી, અમારો કમ્પાઉન્ડર હાલ્યો આવે છે. બિલ દેતા જાઓ પછી કોઈ નહીં આવતું હોય એવો ભાસ થાય. હવે મને એક બાપુ संत फोन आयो आश्रम थी कि नरेंद्र सिंह क्या कर रहे हो, बढ़िया चल रहा है प्रोग्राम में? हाँ साहब जी बहुत ही बढ़िया, गुरुदेव आपकी कृपा से. तो बोले एक कृपा हमारे ऊपर भी करो. मैंने क्या है बोलो आप, हम कैसे कृपा कर सकते हैं, संत तो आप हैं ना. तो बोले एक काम करो, मुझे महाकुंभ मेले में भंडारा करना है, तो एक अच्छा सा डायरा कर दो मेरे आंगन में, मेरे आश्रम में. हूँ तैयार थी गयो. પછી સારા સિંગરો અને વાદકો બધા લઈને મેં સરસ મજાનો ડાયરો શરૂ કર્યો. અને વારે વારે હું એનાઉન્સ કરતો હતો કે જુઓ ભાઈ, બાપુને મહાકુંભ મેળામાં ભંડારો કરવો છે ને એના હાટું આ ડાયરો યોજ્યો છે. એટલે યથાશક્તિ જે કાંઈ તમને મળે, ભગવાને દીધું છે 1000 હાથે, 1-2 હાથે તમે દાન કરી શકો એટલું વરહજો અને બાપુને સહયોગ દેજો. આવું લગભગ 10 મિનિટે હું બોલતો અને એમાં એક સાહિત્ય પ્રેમી ઊભો થયો અને કે બાપુ રહેવા દો, તમે ડાયરાની મોજ બગાડો છો. શું માંડ્યું છે આ બધું, શું ઘટે એમ બોલો, શું ઘટે છે? અને ત્યાં તો બાપુની જટા છૂટી ગઈ અને હાથમાંથી ચલામામાંથી ઈ પડી ગઈ. કરણ કા અવતાર હો ગયા, દાનેશ્વરી કરણ કા અવતાર હો ગયા. મેં તો આ બાપુ હો ગયા. ઓલે માણા કે શું ઘટે છે એ બોલો. લખી લ્યો 150 ડબ્બા તેલના, 150 ડબ્બા ઘીના, 50 બોરી ઘઉં, 50 બોરી ખાંડ, 50 બોરી ચણાનો લોટ. અને હવે કાંઈ ઘટે તો બાપુ રાજી બહુ થયા. જે કાંઈ ઘટતું હોય એ બીજું લખી લ્યો મારા તરફથી, પણ ડાયરાની મોજ ન બગાડો, વારે વારે એનાઉન્સ કરીને ડિસ્ટર્બ ન કરો અમને. એટલે મેં પછી એનાઉન્સ બંધ કર્યું. પછી તો બોળ ડાયરો જામે. હો ભાઈ, દૂધમાં તર જામે એમ સરસ મજાનો સ્થિર ડાયરો થઈ ગયો અને મોજે મોજ આવી ગઈ. મોજના તોરા છૂટી ગયા. બાપુને મોજના તોરા છૂટી ગયેલા કે કરણનો અવતાર થઈ ગયેલો ને. 15 દી પછી બાપુનો ફોન મારી ઉપર આવ્યો અને મેં કીધું હલો બાપુ, જય માતાજી, બોલો. તો કે नरेंद्र सिंह जी वो जो लिखवा गया गेहूँ चोखा बाजरा, वो कौन से गाँव था? मैं कीधु बापू एणे गेहूँ चोखा बाजरा ये सब लिखवाए पर एड्रेस नहीं लिखवाया हो. उसने ये सब लिखवाया पर एड्रेस नहीं दिया है. अब गो तो आप. ઘણી વાર આવું થતું હોય છે. થેન્ક યુ વેરી મચ. મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો. જય માતાજી.